જય મુરલીધર, હું આમાભાઈ આહિર. કેમ છો? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, બગદાણા બહુ ચર્ચિત કેસના પીડિત નવનીત બાલદિયાએ સમાજના ખંભે બંદૂક રાખીને ભડાકો કરી દીધો. નવનીત બાલદિયા સમાજના ખંભે બંદૂક રાખીને ભડાકો કરવામાં સફળ થયા. નવનીત બાલદિયાએ કોંગ્રેસનું દામન થામી લીધું. નવનીત બાલદિયાએ પોતાના પર્સનલ ઝઘડામાં આખા સમાજને ઇન્વોલ્વ કર્યો. હનુમંત હોસ્પિટલના બેડ ઉપર રોતા ઢોતા સમાજની ન્યાય માટે મદદ માગી. સમાજ એક થઈને ન્યાય અપાવવાની કસમ ખાધી. 1 જાન્યુઆરીના રોજ હીરાભાઈ સોલંકી નવનીત બાલદિયાના ખબર અંતર પૂછવા મવા હનુમંત હોસ્પિટલ ખાતે આવે છે. મવામાં સભા રાખે છે. બીજે દિવસે બગદાણાના પીઆઈ મેડમ સાહેબનું ટ્રાન્સફર થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના ધારાસભ્યો, સાંસદો, કેબિનેટ મંત્રીઓ, કોળી સમાજના બીજા પક્ષના પણ જે તે ધારાસભ્યો હતા એ તમામ ગાંધીનગર જાય છે. મુખ્યમંત્રીને મળે છે. નવનીત બાલદિયાના ન્યાય માટે માંગણી કરે છે. સરકાર એસઆઈટીની રચના કરે છે. ઇન્વોલ્વમેન્ટ જે પણ હતા એ તમામની ધરપકડ થાય છે. નવનીત ઉપર જે પણ હુમલો કરવામાં ઇન્વોલ્વમેન્ટ માણસો તમામની ધરપકડ થાય છે, જેલ હવાલે થાય છે. હીરાભાઈ મીડિયામાં રૂબરૂ થાય છે. હીરાભાઈ કહે છે કે હવે નવનીતને ન્યાય મળી ગયો. લેકિન નવનીત બાલદિયાને મીડિયાવાળા પૂછે છે કે તમને ન્યાય મળી ગયો? તો નવનીત બાલદિયા એવું કહે છે કે જ્યારે કેસ બન્યો ત્યારે પોલીસ મને સપોર્ટ નહોતા કરતા, એ પોલીસ ઉપર એક્શન નથી થયું એટલે મને હજી ન્યાય નથી મળ્યો. ત્યારે મને થયેલું કે હવે નવનીત બાલદિયા રાજકારણ કરે છે આ કેસમાં. અંતે બન્યું એવું, નવનીત બાલદિયાએ એક ફેમસ થવા માટે આ કાર્ય કર્યું હતું એવું મને લાગે છે. એવું નથી, આમાં સમાજને કાંઈ ને કાંઈ નુકસાન પણ ગયું છે. નવનીત બાલદિયાને ભાજપના નેતા, કોળી સમાજના નેતા, એમણે નવનીત બાલદિયાને ન્યાય અપાવ્યો. નવનીત બાલદિયાએ અંતે કોંગ્રેસનું દામન થામી લીધું. હવે જે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે ગાંધીનગર સરકાર પાસે ગયા હતા, જે મંત્રીઓ હોય કે ધારાસભ્યો હોય, હવે એ લોકોને જ્યારે સરકાર પૂછે કે ભાઈ તમે જેને ન્યાય અપાવવા માટે અમારી પાસે આવ્યા હતા, અમે એમાં એસઆઈટીની રચના કરી અને એમાં દખલગીરી કરીને નવનીત બાલદિયાને ન્યાય અપાયો. અંતે નવનીત બાલદિયા કોંગ્રેસમાં જોડાઈ ગયા. ત્યારે આ નવનીત બાલદિયાના ન્યાયની માંગણી કરવા ગયેલા ધારાસભ્યો અને નેતાઓ, કેબિનેટ મંત્રીઓ, એ સરકારને શું જવાબ દઈ શકે? કેમ કે નવનીત બાલદિયાએ તો પોતાનો જે પણ વિચારધારા હતી કે પોતાનો સ્વાર્થ સાધવાનો હતો એ એણે સ્વાર્થ સાધી લીધો. જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તમે જ્યારે હોસ્પિટલથી છૂટ્યા ત્યારે પૂછવામાં આવ્યું કે તમે રાજકારણમાં જવા માંગો છો? તો નવનીત બાલદિયા ના પાડે છે કે ના, હું રાજકારણમાં જવાનો નથી, મારે તો સમાજની સાથે રહેવું છે, સમાજને ન્યાય દેવડાવવો છે. તો પછી આ વિચાર ક્યાંથી આવ્યો? જ્યારે હવે પૂછે છે તો એમ કહે છે કે મારી વિચારધારા. તો આ ડબલ સ્ટાન્ડર્ડ કેમ આમાં? ત્યારે જ તમારે કહેવાનું હતું
કે મારી તો કોંગ્રેસની વિચારધારા છે, કે મારી રાજકીય વિચારધારા છે, આવું તમારે કહેવાનું હતું. પણ ત્યારે તો તમે નવનીત બાલદીએ એવું કીધું નહીં કે મારી રાજકીય કે કોંગ્રેસની વિચારધારા છે. ત્યારે તમે ના જ પાડતા હતા. એવું આ તમારા એક કેસમાં નથી બન્યું. આવા સમાજના ખંભે બંદૂકો રાખીને ભૂતકાળથી લોકો આવા રાજકારણમાં ઘૂસતા આવ્યા છે. હવે તમે આગળના ટાઈમમાં હાર્દિક પટેલથી લઈ લો, તમે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, બધા લોકો એવું જ કર્યું જેવું આજે નવનીતે કર્યું. સમાજના ખંભે બંદૂક રાખીને, સમાજને ખંભે બંદૂક રાખીને ફોડીને નિશાન પોતાનું સાધ્યું. હાર્દિક પટેલે પણ કાંઈ ને કાંઈ એવું જ કર્યું. આજની તારીખમાં ધારાસભ્ય બનીને બેઠેલા છે. અલ્પેશ ઠાકોર પણ સમાજને ભેગો કર્યો, સમાજની સાથે રહેવાની કસમો ખાધી, સમાજને હર હંમેશ ઉપયોગી બનીશ એવી વાતો કરીને આજે ધારાસભ્ય બનીને બેઠા. હાર્દિક પટેલ પણ સમાજના હિતમાં લડતો માણસ. અને નવનીત બાલદીયા કે પોતાને ન્યાય મળે તો સમાજને ન્યાય મળે, એનું કહેવાનું એવું હતું. પોતાને ન્યાય મળી ગયો તો કે હવે હું સમાજના ન્યાય માટે આગળ આવીશ. પણ ખુદે તો કોંગ્રેસ પાર્ટીનું દામન થામી લીધું અને હવે એવું કહે છે કે હું આ કોંગ્રેસમાં આગળ આવીને પછી સમાજને ન્યાય અપાવીશ. મારે એને આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે જે તમારા ધારાસભ્યો છે, મંત્રીઓ છે, જે સત્તા પક્ષમાં છે, એ ન્યાય ન દેવડાવી કે તો તમે આ કોંગ્રેસ પાર્ટીમાં ક્યાંથી ન્યાય દેવડાવી શકો? એવું ખરું એક તમે તમારો સ્વાર્થ સાધી લીધો સમાજની આડમાં. તમારે એક આ પર્સનલ ઝઘડો હતો તો એ તમે સામાજિક લેવલે લાવ્યા, સમાજને ભેગો કર્યો, સમાજનું આમાં ઇન્વોલ્વમેન્ટ કર્યું. નવનીત બાલદીયા ચારે સમાજને ઇન્વોલ્વમેન્ટ કરી શકે કે નવનીત બાલદીયા કોળી હોય ને એના ઉપર હુમલો થયો હોય તો નવનીત બાલદીયાને તો પર્સનલ જો પણ જે ઝઘડો છો એ પર્સનલ હતો, લેકિન તોય આમાં આખો સમાજ ઇન્વોલ્વમેન્ટ થયો, આખા સમાજે ભોગ દીધો, નવનીતભાઈને ન્યાય અપાયો. અંતે તો નવનીતભાઈએ જે એનો મનમાં હતું એ અંતે તો બારું આવી જ ગયું કે નવનીતભાઈને આમાં રાજકારણ કરવું છે. નવનીતભાઈ પહેલેથી રાજકારણમાં છે, પહેલાં ખુદ સરપંચ હતા, હાલમાં એને ભાભી સરપંચ છે. નવનીતભાઈની ટાપ રાજકીય પક્ષ સામી તો હતી જ, પણ હવે ફેમસ થયા પછી આવી પાર્ટી કોઈ કહેતી હોય કે અમારી બાજુ આવી જાઓ અને નવનીતભાઈ જતા રહ્યા. અત્યારે નવનીતભાઈને હવે એને સમાજ યાદ નહીં આવે. હવે તો એને રાજકીય પાર્ટીનું દામન થામી લીધું ને. અને જ્યારે રાજકીય પાર્ટી કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કર્યો ત્યારે મીડિયા થ્રુ પૂછવામાં આવ્યું કે નવનીતભાઈ તમે તો કહેતા હતા કે હું કોઈ પણ કાંઈ પણ નવું કરી કે કોઈ પાર્ટીમાં જઈએ પરસોત્તમભાઈને ને હીરાભાઈને પૂછીને પછી જાય, તમે એમને પૂછ્યું? ત્યારે નવનીતભાઈનો એ જવાબ હતો કે હીરાભાઈ મારો ફોન ઉપાડતા નથી. આ નવનીત બાલદીયાનો જવાબ હતો. પછી મીડિયા કર્મી હીરાભાઈને ફોન જોડે છે, લાઈન કનેક્ટ કરે છે. હીરાભાઈ જ્યારે કોન્ફરન્સમાં આવે ત્યારે નવનીત બીજી જ વાત કરે છે. નવનીત વાતના પાસા પલટાવી નાખે છે. નવનીત એવું કહે છે કે એ અમારે પર્સનલ વાત છે, અમારે કામ હશે તો હીરાભાઈને બંગલે આવે અમે મળી જઈશું. એ સ્પષ્ટ શબ્દોમાં બોલે છે, હીરાભાઈ મારો ફોન ઉપાડતા નહોતા. બીજે દિવસે વિડીયો વાયરલ કરીને માફી માગે છે સમાજની ને હીરાભાઈની કે મારે આવું બોલાઈ ગયું હોય તો કોઈની લાગણી દુભાવી તો મને માફ કરજો. મા બાપ કોઈને કરવા નથી, બધાય માફ જ છે. લેકિન એ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તમે તમારો સ્વાર્થ સાધવામાં હોશિયાર છો. તમે તમારો સ્વાર્થ સાધી લીધો, સમાજને ભેગો રાખ્યો, સમાજને ભેગો કર્યો, હોસ્પિટલના બેડ ઉપર રોયા, ન્યાય નથી મળ્યો, ન્યાય નથી મળ્યો એવું રાડ્યું નાખ્યો. અને એક સમાજના નામે તમે ફેમસ થઈ ગયા અને એટલે જ તમને પાર્ટીએ ટિકિટ આપી. તમે ફેમસ થાવ નહીં તો પાર્ટી તમને ટિકિટ આપે નહીં. અને હવે આપણે વાત કરીએ કે આરોપની,
તો આરોપ તો ભૂતકાળમાં નવનીતભાઈની ઉપર એ લાગ્યા છે. નવનીતભાઈ હાવ સોખા તો નથી. નવનીતભાઈના દામન ઉપર એ દાગ છે. નવનીતભાઈએ કોઈના ખેતરમાંથી કરોડો રૂપિયાની માટી કાઢી લીધી, જે પાયલબેન વઘાસિયા રાડો નાખીને બોલે છે કે મારી કરોડો રૂપિયાની માટી નવનીત બાલદિયાએ કાઢી નાખી અમારા ખેતરમાંથી. અને દાગ તો નવનીતભાઈના દામન ઉપર હતો, પણ અંતે એના સવાર સાધવામાં સફળતા એમને મળી ગઈ. એ વસ્તુ રાઈટ છે. બસ આજના વિડીયોમાં આટલું જ. આ તો મારે એ કહેવાનું હતું કે નવનીત બાલદિયાએ સમાજને આહવાન કરીને ભેગો કર્યો, હોસ્પિટલના બેડ ઉપર રોયા, સમાજ પાસે ન્યાય અપાવવા માટેની મદદ માગી, સમાજે ન્યાય અપાવ્યો. અંતે નવનીતભાઈએ કોંગ્રેસનું દામન થામી લીધું. આમાં કાંઈ ને કાંઈ સમાજના નાના માણસોને નુકસાન મૂકને થયું છે. જે નવનીતભાઈનો ઝઘડો સામાજિક લેવલ ઉપર પહોંચી ગયો હતો, એને કારણે ઘણા લોકો આહિર સમાજના ઓલે કામે નહોતા જતા. જે કોઈ કડિયા કામ કરતા હોય એવા બધા લોકોએ કામ સ્થગિત કરી દીધું કે ભાઈ આ આયરનો કોળી સમાજનો ડખો હાલે. કેમ કે લોકો એવું જ સમજતા હતા. એટલા માટે નાના માણસોએ જેણે કામ નથી કર્યું એ માણસોને ઘણું બધું આમાં નુકસાની ગયું છે. એની નુકસાનની ભરપાઈ નવનીતભાઈ નહીં કરે. નવનીતભાઈ તો એનું સ્વાર્થ સાધવામાં હોશિયાર છે. એણે એનો સ્વાર્થ સાધી લીધો સમાજની આડમાં નવનીતભાઈએ પોતાનો સ્વાર્થ સાધી લીધો. આ વાત ઉપરથી સાબિત થાય છે. અને એની વિચારધારા, હવે એમ કે મીડિયામાં કે મારી વિચારધારા છે, તો વિચારધારા તમારી જે હતી, તમારી પહેલાં જ્યારે તમને પૂછવામાં આવ્યું ત્યારે તમારે કેવું હતું કે મારી આ વિચારધારા કોંગ્રેસની છે કે મારી રાજકીય વિશે, ત્યારે તમે કંઈ બોલ્યા નહીં. એટલે આમાં નવનીતભાઈ કાંઈ ને કાંઈ પોતાના માટે કરતા એવું લાગે આવે છે. અમારા વિડીયોના માધ્યમથી આ સીધો સંદેશ છે, અને સંદેશ સ્પષ્ટ છે. બસ આજના વિડીયોમાં આટલું જ. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય મુરલીધર.